ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. પેલા તો મારા બધા જ જે સબસ્ક્રાઈબર છે અને જે લોકોએ મને ખૂબ સપોર્ટ કર્યો છે એમને ખૂબ ખૂબ આભાર. કેમ કે આજ મારી ચેનલ કે જે યુટ્યુબનું જે પહેલું પગથિયું હોય કે જે 1000 સબસ્ક્રાઈબરનું એ પાર કરી ચૂકી છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે આજ નવો વિડીયો કે મહાદેવ જે શંકર ભગવાન જેને આપણે એક સ્વરૂપે એમની દરેક જગ્યાએ પૂજા થઈ જાય છે, શિવલિંગ. તો આજે મારે તમને એ વાત કરી છે કે સૌ પ્રથમવાર જ્યારે શિવલિંગ સ્વરૂપે એમને દર્શન આપ્યા હતા, કોને દર્શન આપ્યા હતા અને શું છે આખી વાર્તા, એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. તો વિડીયોમાં આવી ગયા તો હજી પણ મારી ચેનલ જો તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા ધાર્મિક વિડીયો આપની સમક્ષ મૂકતો રહું. તો આપણે વિડીયોમાં આગળ જોઈએ કે મહાદેવની જે શિવલિંગની જે આખી કથા શું છે. રઘુનંદન રઘુનંદન હર હર મહાદેવ. એક સમયની વાત છે જ્યારે બ્રહ્મદેવ અને વિષ્ણુ ભગવાનની વચ્ચે એક શાબ્દિક યુદ્ધ શરૂ થયું કે હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું, હું શ્રેષ્ઠ છું. અને આ શાબ્દિક યુદ્ધ એટલે સુધી પહોંચી ગયું કે બંને પોતાના શ્રેષ્ઠ સાબિત કરવા માટે એક જાતનું એક યુદ્ધ શરૂ થઈ ગયું. એ રીતનું થયું. એ અરસામાં એક અગ્નિ સ્વરૂપ એક લિંગ પ્રકટ થયું. ત્યારે બ્રહ્મદેવ અને વિષ્ણુ ભગવાને વિચાર્યું કે આ શું લિંગ છે. એટલે ત્યારે બ્રહ્મદેવ અને વિષ્ણુ ભગવાન એ લિંગનું ક્યાંથી ઉત્પત્તિ થઈ શોધવા માટે નીકળી ગયા. બ્રહ્મદેવ લિંગની ઉપરની સાઈડ શોધવા ગયા કે લિંગ ક્યાંથી શરૂ થઈ છે, અને વિષ્ણુદેવે લિંગને નીચે સુધી શોધવા ગયા. પણ ઘણા બધા વર્ષો વીતી જાય છે, પરંતુ શિવલિંગનું એ ક્યાંય ઉત્પત્તિ સ્થાન એમને મળતું નથી. બંને દેવો પરત આવે છે, બંને ભગવાન પરત આવે છે જે જગ્યાએ મળ્યા હતા ત્યાં જ. અને ત્યારે લિંગમાંથી ઓમ શબ્દ જે છે સંભળાય છે અને સમજી જાય કે આ કોઈ એક અલૌકિક શક્તિ છે. અને એ બંને પણ જ્યારે ઓમ નું જે રટન કરે છે અને ઓમથી જ એ પૂજા વિધિ શરૂ કરે છે, ત્યારે મહાદેવ એટલે કે શંકર ભગવાન એમની સમક્ષ પ્રકટ થાય છે અને લિંગ સ્વરૂપે પ્રકટ થાય છે અને કહે છે કે આ મારું સ્વરૂપ છે. ત્યારે બંને લોકો આ સ્વરૂપની પૂજા શરૂ કરે છે. સર્વપ્રથમ મહાદેવના શિવલિંગની પૂજા એ બંને કરી હતી. ત્યારબાદ બ્રહ્મદેવે વિશ્વકર્માજીને કહી અને અલગ અલગ દેવો માટે અલગ અલગ શિવલિંગની સ્થાપના અને અલગ અલગ શિવલિંગ આપવાનું કહ્યું. અને મહાદેવની ત્યારથી કહેવાય છે કે શિવલિંગના સ્વરૂપે એ પૂજા આપણે શરૂ કરી. અને મિત્રો કહેવાય છે એટલા વર્ષોથી જ આપણે શિવલિંગની પૂજા કરી રહ્યા છીએ. મહાદેવનું સ્વરૂપને કે કહેવાય કે આમ તો ભગવાનનું એક આપણે પોસ્ટર ચિત્ર જોતા છીએ, પરંતુ જે સ્વરૂપે આપણે પૂજા કરીએ, મૂર્તિ એક આપણો અંદાજ છે, પરંતુ જે સ્વરૂપ છે એ શિવલિંગ સ્વરૂપે આપણે મહાદેવની પૂજા કરીએ છીએ. ખાસ કરીને કહેવાય છે કે માગસર મહિનાનું અક્ષા નક્ષત્ર જે આવે એ નક્ષત્રમાં જ મહાદેવની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગની પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જે આ નક્ષત્ર છે, આ નક્ષત્રના દિવસે મહાદેવની પૂજા જો કરવામાં આવે ત્યારે ખુદ મહાદેવ કહે છે કે એ પૂજા જે મારી તે દિવસે મારી જે પૂજા કરે છે તે દિવસે એ વ્યક્તિ મને મારા પુત્ર કાર્તિકેય કરતા પણ મને વધુ પ્રિય છે. જે આદ્રા નક્ષત્ર જે છે તેમાં જે મારી પૂજા કરશે, જે મારો અભિષેક કરશે, એ દિવસનું પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. મહાદેવ ખુદ એમ કહેલું છે કે આ દિવસે જે મારી પૂજા કરશે એને વિશેષમાં વિશેષ પૂજા કરવી જોઈએ. તો મિત્રો ખાસ કરીને માગસર મહિનામાં જે આદ્રા નક્ષત્ર આવે છે ત્યારે ખાસ મહાદેવની પૂજા કરવી જોઈએ. આપણા ઘરે જો કોઈ શિવલિંગ હોય, આસપાસના મંદિર હોય, તો ખાસ પરિવાર સાથે મહાદેવના આ શિવલિંગના દર્શન કરવા જવા જોઈએ. એટલું ખાસ વિશેષ પુણ્ય ફળ આપને મળે છે. તો જ્યારે પણ માગસર મહિનાની જે નક્ષત્ર આવે છે ત્યારે એમની ખાસ પૂજાનું મહત્વ રહેલું છે. કહેવાય છે કે 100 શિવરાત્રીનું પુણ્ય એક દિવસમાં આપને મળે છે. જે આ દિવસે જ્યારે આપણે મહાદેવની પૂજા કરીએ છીએ તો ખાસ આ દિવસે આપણે મહાદેવની પૂજા કરવી જોઈએ. કહેવાય છે કે આપણાથી યથાશક્તિ એમના દીવડા પ્રગટાવવા જોઈએ. 5, 11, 21 જેટલા આપણી યથાશક્તિ મંદિરોમાં 108 દીવડાની આરતી કરવી જોઈએ. એમની વિશેષ પૂજા કરવી જોઈએ. આ દિવસનું ખૂબ મહત્વ રહેલું છે. તો આશા રાખું છું કે આપ આ દિવસને ભૂલશો નહીં. તો ખાસ મારો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. વિડીયોને શેર કરજો દરેક લોકો, જેથી કરીને દરેક લોકોને ખ્યાલ આવે કે આ દિવસે આપણે મહાદેવની ખાસ પૂજા કરવાની છે, ખાસ દર્શન કરવાના છે. તો ખાસ આ વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને હું આપને આવા નવા વિડીયો બનાવવાનું મને મોટિવેશન મળતું રહે. તો મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી કલ્પેશ બજરંગી ને રુદ્ર ગમારાના આપ સૌને
હર હર મહાદેવ, જય શ્રી રામ.